विद्यार्थी मित्रों, आपनो મેથ્સના રિવિઝન ક્લાસમાં હાર્દિક સ્વાગત છે। આપણે ગઈકાલે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વિશે ભણ્યા। આજે આપણે સાતત્ય અને વિકલન વાળા 5મા પ્રકરણમાં આપણે આગળ વધીશું। એમાં સૌથી પહેલા સાતત્યના પ્રશ્નો પર આપણે ધ્યાન કેન્દ્રિત કરી અને પછી બીજા નાના મોટા સવાલ ઉપર આપણે આગળ વધીશું। તો શરૂઆત કરીએ મિત્રો। ચલો, સૌથી પહેલા મને એમ કહો, તમને ગઈકાલે જે પ્રશ્નો આપણે ડિસ્કસ કર્યા એમાં કોઈ પ્રશ્ન છે? જેને પણ કોઈ પ્રશ્ન હોય, બોલી ન શકે તો મેસેજ કરો, અને પ્રશ્ન ન હોય તો નો એવો મેસેજ કરશો। વિદ્યાર્થી મિત્રો, ओके, सातत्य प्रकारना આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ। એની અંદર માની લો f of x बराबर k cos x अपन pi minus 2x જ્યારે x is not equal to pi by 2, fx बराबर 3 જ્યારે x equal to pi by 2। जो विधेय f ए x बराबर pi by 2 આગળ સતત છે તો આપણે k આમાંથી શોધવાનું છે। હવે વિધેય સતત છે માપેલું હોય ત્યારે f એ x બરાબર પાઈ બાય 2 આગળ સતત છે। જ્યારે આવું આપેલું છે ત્યારે આપણે કહી શકીએ સાતત્યની વ્યાખ્યા અનુસાર ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ છે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 f ઓફ x એના બરાબર f of pi by 2 લઈ શકીએ। લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 f of x એટલે x ની કિંમત પાઈ બાય 2 ના હોય ત્યારે વિધેય fx, અને f of pi by 2 એટલે વિધેય x ની વિધેય f માં x ની કિંમત પાઈ બાય 2 હોય ત્યારે એની કિંમત 3 થશે। આવા પ્રશ્નો માટે આપણે કોમન રીતનો ઉપયોગ કરીશું। ચલ પરિવર્તન એટલે પાઈ માઇનસ 2x બરાબર થીટા ધારીશું આપણે। તો 2x ને આ બાજુ લઈ જઈએ અને થીટાને આમ લાવીએ તો પાઈ માઇનસ થીટા થશે। તો x બરાબર શું થશે? પાઈ બાય 2 માઇનસ થીટા બાય 2 થશે x બરાબર। હવે મૂળ ચલ જે છે આપણો x આવો જ ના જોઈએ, એની બદલીમાં નવો ચલ આવશે। તો આપણે કહીશું જો x એ પાઈ બાય 2 હોય તો થીટા એ x ના સ્થાને મૂકીશું પાઈ બાય 2 તો થીટા અહીંયા 0 આવશે। તથા હજુ પણ આપણી પાસે cos x છે તો cos पाई बाय 2 माइनस थीटा बाय 2 એટલે આ કિંમત થશે sin थीटा बाय 2 ની। હવે આપણું જે મૂળ પદ શું લખાશે?
लिमिट थीटा टेन्स टू 0 के इंटू साइन थीटा बाय 2 भाग्या थीटा एना बराबर 3। अहीं आवुं आपणे सूत्र बनावવું છે लिमिट थीटा टेन्स टू 0 साइन थीटा अपन थीटा बराबर 1। आ सूत्र बनावવું હોય ત્યારે 2 વડે ભાગીશું, 2 વડે ગુણીશું, જેથી કરીને આ વિધેયની કિંમત થશે 1। k/2 × 1 बराबर 3। तो वाला विद्यार्थी मित्रों k बराबर 3 × 2 એટલે કેટલા થશે 6। तो આનો જવાબ મળશે આપણને 6। બોલો ખ્યાલ આવી જાય? હજુ આપણે આવો એક સવાલ લઈએ જેથી તમને વધારે આઈડિયા આવશે। વિધેય f of x બરાબર 5 ax + b અને 21 જ્યારે x 2 અને 2 થી નાના હોય ત્યારે, 2 અને 10 વચ્ચે હોય ત્યારે અને x એ 10 થી મોટો હોય ત્યારે જો આ વિધેય સતત હોય તો a અને b શોધો। કઈ કિંમત આગળ સતત આપણે વિચારવાનું છે? તો જોઈ શકાય છે અહીંયા 2 અને 10। તો સૌથી પહેલા આપણે એમ કહીશું f એ x બરાબર 2 આગળ સતત હોય તો હવે જુઓ અહીંયા બધી અસમતા આપેલી છે। આપણે જોયું તમે અહીંયા અસમતાને કારણે ડાબું અને જમણું બાજુનું લક્ષ લઈશું આપણે। લિમિટ x ટેન્સ ટુ 2 - fx, લિમિટ x ટેન્સ ટુ 2 + fx એના બરાબર f of 2। ત્રણમાંથી આપણે કોઈ પણ બેને જ સરખાવીશું। તો પ્રથમ બે સ્ટેપને લઈએ। લિમિટ x ટેન્સ ટુ 2 - આનો મતલબ x ની કિંમત 2 થી નાની, તો x ની કિંમત જ્યારે 2 થી નાની હોય ત્યારે fx અહીંયા 5 અને x ની કિંમત 2 થી મોટી હોય ત્યારે fx છે ax + b। 5 અચળ છે, x ના સ્થાને 2 મૂકીશું તો a × 2 + b। અહીંયા આપણને એક સમીકરણ મળશે a + b બરાબર 5 નંબર 1। મિત્રો હજુ પણ આપણે a અને b માટે બીજું સમીકરણ જોઈશે। હવે કહીશું f એ x બરાબર 10 આગળ પણ સતત છે। Therefore, લિમિટ x ટેન્સ ટુ 10 - x ની કિંમત 10 થી નાની હોય ત્યારે fx બરાબર ax + b અને જ્યારે x ની કિંમત 10 થી મોટી હોય ત્યારે fx ની વેલ્યુ છે 21 જે અચળ છે। તો અહીંયા આવશે 10a + b બરાબર 21 સમીકરણ નંબર 2। મિત્રો સમીકરણ 1 અને 2 ને આપણે ઉકેલીશું। તો જુઓ 10a + b બરાબર 21
અને 2a પ્લસ બી બરાબર 5, માઇનસ 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 આ કેન્સલ થઈ ગયા, 8a બરાબર 16, તો અહીંયા a બરાબર મળશે આપણને 2. આને આપણે સમીકરણ 1 માં મૂકીએ, જે સરળ છે તેમાં 2 into a ની વેલ્યુ 2 વત્તા b બરાબર 5, તો b બરાબર 5 ઓછા 4, તો આવી રીતે આપણને અજ્ઞાત કિંમતો મળશે. બોલો, ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રોને? ચલો હવે થોડા વિકલનમાં આપણે દ્રષ્ટિ કરીએ. વિકલન વાળા પ્રશ્નોમાં ત્રિકોણમિતીય ઇન્વર્સ વિધેયનું વિકલન હોય કે સાદા પદ, આપણે ધ્યાનથી જોઈએ. આવી રીતે સાતત્યના સવાલ છે મિત્રો. આ સિવાય અલગ અલગ રીત પણ આવી શકે. ચાલો હવે y બરાબર log of x plus under root x plus x square plus a square હોય તો dy by dx આપણે શોધવું છે. તો સીધું જ અહીંયા વિધેય y નું આપણે x સાપેક્ષે વિકલન લઈશું. તો વિકલન કરતી વખતે log x નું વિકલન થશે 1/x, એટલે 1/√ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. સાંકળના નિયમ પ્રમાણે પછી અંદરના વિધેયનું પાછું વિકલન થશે. ચલો 1/ ઇન્ટુ, હવે આનું x નું થશે 1 અને આ વર્ગમૂળના પદનું 1/2 x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન્ટુ વળી પાછા અંદરના પદનું સાંકળના નિયમ પ્રમાણે x સ્ક્વેર નું 2x અને a નું 0 થઈ જશે. અહીંથી આ 2 2 કેન્સલ થઈ ગયા મિત્રો. અહીંયા લસા લઈશું. ડિવાઈડ બાય વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, આ પદેથી આપણે કેન્સલ કરીશું. x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આનો જવાબ રહેશે. ચાલો y બરાબર sin x √ sin x √ sin x એમ કરતા અનંત પદ હોય તો આમાંથી પણ dy by dx આપણે શોધવાના થશે. આવા અનંત નેટવર્ક હોય, અનંત પદ હોય ત્યારે દોસ્તો દરિયામાંથી આપણે એક લોટો દૂર કરીશું. દરિયામાંથી એક લોટો દૂર કરીશું. તો માનો કે આ પહેલો લોટો ભર્યો છે આપણે, તો sin x. હવે દરિયામાં કેટલું પાણી છે? તો વિદ્યાર્થી મિત્રો કઈ ફરક પડવાનો છે? માની લો કે હું આ પદ અહીંથી દૂર કરી દઉં છું. હવે મને એમ કહો જે પદ છે આ, બોલો આને પણ શું કહેવાશે? તો એ પણ y જ છે ને, તો એ પણ અહીંયા y જ કહેવાશે. એટલે આ જે પદ છે જટિલ, આ એનું સરળ રૂપ થઈ ગયું મિત્રો. હવે આનું બંને બાજુ વર્ગ લઈએ તો y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ sin x પ્લસ y, y સ્ક્વેર માઇનસ y બરાબર sin x. હવે આનું આપણે x વિશે વિકલન કરીએ તો y સ્ક્વેર નું 2y થાય, ઘાત આગળ એક ઘાત ઓછી અને આધારનું પાછું આગળ વિકલન થાય dy by dx. y એક જ પદ છે
ડીવાય બાય ડીએક્સ. સાઇન એક્સનું વિકલન કોસેક્સ થાય અને અંદરના ખૂણાનું વિકલન કરવા જઈએ તો 1 જ રહેશે. અહીંયાથી ડીવાય બાય ડીએક્સને કોમન લઈ લઈએ તો રહેશે 2y માઇનસ 1 એના બરાબર કોસેક્સ. તમને ખ્યાલ આવે બેન? બેન યશવી ખ્યાલ આવી ગયો ને? ચલો, તો અંતમાં જવાબ મળશે dy બાય dx બરાબર cos x અપન 2y માઇનસ 1. એકદમ ક્લિયર છે બેન મહેક? તમને ખ્યાલ આવી ગયો? દેવ? ચલો, દેવ, ધ્રુવી, હિરલ, પ્રણવ, અંશ, દિયા. ચલો, બધા બાળકોને લગભગ ખ્યાલ આવી જ ગયો છે એવું આપણે માની લઈએ છીએ. બહુ સરસ મિત્રો, ફાઇન. ચલો, ત્યાર પછી આ પ્રકારના સવાલ હોય છે મિત્રો. ડી બાય ડીએક્સ કોસ એક્સ ડિગ્રી. વિકલન જ્યારે કરતા હોય ત્યારે ત્રિકોણમિતિય વિધેયમાં આ જે પદ છે એ રેડિયનમાં હોવું જોઈએ. તો આપણે એને રેડિયનમાં ફેરવીએ તો ખૂણાને ગુણવા પડશે પાઈ ભાગે 180 વડે. હવે વિકલન કરો તો આ કોસનું વિકલન થશે સાઇન માઇનસ સાઇન ઇન્ટુ સાંકળના નિયમ પ્રમાણે અંદરના વિધેયનું વિકલન. એમાં માત્ર સહગુણક રહેશે કારણ કે x નું 1 થઈ જશે. અંતિમ જવાબ આવશે માઇનસ પાઈ ભાગે 180 સાઇન. હવે આનો આ ખૂણો રાખો તો પણ ચાલશે, પણ મૂળ રકમ ડિગ્રીમાં આપ્યું છે તો આનો મતલબ x ડિગ્રી જ થાય. તો આને આપણે અંતમાં પાછા x ડિગ્રીમાં લાવી દેવાના. આવા પ્રશ્નો ખાસ કરી ગુજસેટ માટે પણ MCQ માટે પણ ખૂબ અગત્યના છે. બહુ સમજણ રાખવાની મિત્રો આની અંદર. ચલો, વાત ક્લિયર છે? ચાલો, થોડા એવા પ્રકારના સવાલ જોઈએ. ડી બાય ડીએક્સ ઈ રેઝ ટુ માઇનસ log x. હવે ધ્યાન આપશો મિત્રો, જ્યારે ઘાતાંકીય પદની અંદર ઘાતાંકમાં log હોય તો logનો કોઈ સહગુણક નહીં રાખવાનો. તો એને ઘાતના નિયમ પ્રમાણે ઘાતમાં મૂકવાનો. આવી રીતે મિત્રો જરા ધ્યાનથી જોજો. ઈ રેઝ ટુ છે ને અહીંયા. હવે ઈ ની ઘાતમાં log છે ને logનો પણ આધાર ઈ છે. આ બંને સરખા છે તો આનો મતલબ શું થયો? એ પદનો મતલબ થયો માત્ર ને માત્ર x રેઝ ટુ માઇનસ 1. આ જે આખું પદ છે એમાં x રેઝ ટુ માઇનસ 1 આનો અર્થ થશે. હવે આનું વિકલન માઇનસ 1 ઇન્ટુ x રેઝ ટુ માઇનસ 2 એટલે કે માઇનસ 1 અપન x સ્ક્વેર. ક્લિયર દોસ્તો? ડી બાય ડીએક્સ a રેઝ ટુ x. હવે a રેઝ ટુ x હોય તો એનું વિકલન a રેઝ ટુ x ઇન્ટુ log a આધાર e. પણ દોસ્તો a રેઝ ટુ a હોય તો a રેઝ ટુ a ઇન્ટુ log a આધાર e આવું ના કરતા, કારણ કે a રેઝ ટુ a માં તમે જોઈ શકો છો કે x નું પદ જ નથી. મતલબ કોણ છે અહીંયા? તો અચળ છે, તો અચળનું વિકલન 0. આવા દાખલા આમ પણ થઈ શકે. જુઓ, ડી બાય ડીએક્સ ઈ રેઝ ટુ સાઇન ઇનવર્સ x વત્તા કોસ ઇનવર્સ x. આવા દાખલાનું ખૂબ વધારે મહત્વ છે. કેમ? કારણ કે આ વિકલન અને ત્રિકોણમિતિય પ્રતિનિધિનું સંયોજન કહેવાય. આની વેલ્યુ આવશે પાઈ બાય 2 ઈ રેઝ ટુ પાઈ બાય 2. આમાં તમે જોઈ શકો છો હવે x દેખાયો નથી તો x વગરનું શું કહેવાય? બધું અચળ કહેવાય. જેથી અચળ પદનું વિકલન થશે 0. એટલે આનું પણ વિકલન 0. આમ લાગતું નથી પણ જુઓ દેખાય છે ને. એટલે પદને ઓળખવું ખૂબ મહત્વનું છે દોસ્તો. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? અને તમને તો ખ્યાલ આવવાનો છે કારણ કે તમે તો બધા હોશિયાર જ છો.
બરાબર ને? તમે બધા એટલા ક્લિયર છો કે વાત ન પૂછો. ચલો હવે જરા આગળ વધીએ. જો સેટ ઇનવર્સ y બરાબર 1/2x² -1 તો એમાંથી dy/dx આપણે શોધવું છે, પણ શરત એટલી જ 0 <x < 1/√2. હવે મારે આ પદનું વિકલન કરવું તો છે, પણ ચેપ્ટર 2 માં આપણે ગઈકાલે ભણ્યા તે પ્રકારે આ જે ત્રિકોણમિતિય પ્રતિનિધિ છે એને સરળ રૂપમાં ફેરવવું પડશે. તો જુઓ, સેક ઇનવર્સના સ્થાને હું લઈ લઉં કોસ ઇનવર્સ, તો અહીંયા ખૂણો રહેશે 2x² -1. હવે મારે એક કોસ ઇનવર્સ છે બાદ, તો અંદરમાં કોસનું સૂત્ર બનાવવાનું. તો વિચાર કરો તમે કે એવું કોઈ સૂત્ર બનાવવું હોય કોસનું, તો x શું આદેશ લેવું પડે? તો જુઓ, x બરાબર આવશે cos થીટા. તો cos ઇનવર્સ x બરાબર થીટા થશે. હવે ધ્યાનથી જુઓ, y બરાબર cos ઇનવર્સ 2 cos² થીટા -1, તો આ થઈ ગયું cos 2 થીટા. સમીકરણ નંબર 2 આપીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, આ બંનેનું સંયોજન થાય તો 2 થીટા મળશે, પણ સંયોજન કરવું કેવી રીતે, જે અગત્યનું છે. તો એના માટે આ શરતનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા મારે થીટા લાવવા હોય તો x ની આગળ લગાડવું પડશે cos ઇનવર્સ. તો cos ઇનવર્સ 0, cos ઇનવર્સ x, cos ઇનવર્સ 1/√2. cos ઇનવર્સ પણ ઘટતું વિધેય છે એટલે અસમતા બદલાશે. અહીંયા આવશે π/2 થીટા અને આ છે π/4. બધાને 2 વડે ગુણીએ તો π2 થીટા અને આ થઈ ગયા π/2. ચડતા ક્રમમાં ગોઠવો તો π/2 < 2 થીટા < π. શું આ કોસનો પ્રદેશ કહેવાય? હા તો વળી કેમ ના કહેવાય? આ કોસનો જ પ્રદેશ છે. જેથી આપણને મળશે y બરાબર 2 થીટા, તો 2 * cos ઇનવર્સ x. મિત્રો, આટલે સુધીના સવાલ તો આપણે ચેપ્ટર 2 માં ભણતા જ હતા. વિશેષમાં અહીંયા શું કર્યું છે, હવે માત્ર વિકલન લેવાનું રહ્યું. હવે આપણે આનું વિકલન લઈએ ને, તો જુઓ, dy/dx બરાબર 2 * -1/√1 - x². તો આનું વિકલન આવશે -2/√1 - x². આ વિકલન આવશે. બોલો, ખ્યાલ આવી જાય? ચાલો, હવે મિત્રો આપણે થોડા ચલ રેસ ટુ ચલ પ્રકારના પણ આપણે સવાલ જોવા છે. ચલો, અહીંયા સુધી મને લાગે છે બધાને ખ્યાલ આવી ગયો છે, કોઈ તકલીફ નથી. હવે આપણે આગળ વધીશું બીજા પ્રકારના સવાલની અંદર. જો x બરાબર વર્ગમૂળમાં a રેઝ ટુ sin ઇનવર્સ t, y બરાબર વર્ગમૂળમાં a રેઝ ટુ cos ઇનવર્સ t હોય તો સાબિત કરો કે dy/dx બરાબર -y/x. વાલા વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ ઘણી બધી રીતે થઈ શકે. પહેલું, સીધું જ આપણે x અને x નું વિકલન કરીએ t સાપેક્ષે, y નું વિકલન કરીએ t સાપેક્ષે,
પણ એ જરા ઓકવર્ડ રહેશે. આમ તો એ જ મેથડ છે, પરંતુ આ ઇન્વર્સ જ્યારે દેખાય છે અને બંનેમાં જ્યારે આધાર સરખો દેખાય છે ત્યારે બંનેનો ગુણાકાર જ કરવો રહ્યો. જો બંનેનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં a રેઝ ટુ સાઇન ઇન્વર્સ t ઇન્ટુ a રેઝ ટુ કોસ ઇન્વર્સ t થશે. તો વર્ગમૂળમાં a રેઝ ટુ સાઇન ઇન્વર્સ t વત્તા કોસ ઇન્વર્સ t થશે. તો x ઇન્ટુ વાય બરાબર વર્ગમૂળમાં a રેઝ ટુ પાઈ બાય 2 થશે. આને સમીકરણ નંબર 1 આપીએ. હવે સમીકરણ 1 નું x વિશે વિકલન લેતા કોઈને વિચાર એવો આવે છે કે x નું t સાપેક્ષે વિકલન કરો અને y નું પણ t સાપેક્ષે વિકલન કરો અને ત્યારબાદ dy બાય dx એના બરાબર dy બાય dt ભાગ્યા dx બાય dt પરથી શોધવાનું. ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ, y નું વિકલન, y અચળ, x નું વિકલન, જમણી બાજુનું પદ તો અચળ જ છે એનું વિકલન 0. x ઇન્ટુ dy બાય dx બરાબર માઇનસ y. તો વાલા મિત્રો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ y અપન x આવું થશે. બોલો અહીંયા સુધી વાત મગજમાં ઉતરે છે બધાને? સમજાઈ ગયું દોસ્તો? હા, તમને બધાને સમજાવી જ જવું જોઈએ ભાઈ. હા, ગુડ, વેરી ગુડ. ખૂબ જ સારી મહેનત કરવાની છે આપણે, ટાઈમ પાસ નથી કરવાનો. ચાલો હવે માની લો કે y બરાબર સાઇન ઇનવર્સ x હોય તો 1 માઇનસ x સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર ડબલ ડેરિવેટિવ છે મિત્રો. પછી માઇનસ x ઇન્ટુ dy બાય dx બરાબર 0. આ સાબિત કરવાનું છે. સાબિતમાં જુઓ આપણી પાસે એક જ પદ છે, એને નંબર 1 આપીશું. આનો સૌથી પહેલા આપણે વિકલન કરવાનું. તો y નું વિકલન dy બાય dx અને સાઇન ઇનવર્સનું આવું થશે. પરંતુ તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે ક્યાંય પણ વર્ગમૂળ વાળું પદ દેખાતું નથી. તો અહીંયા બંને બાજુ આપણે વર્ગ લેવો પડશે. તો dy બાય dx નો વર્ગ અહીંયા આવશે 1 માઇનસ x સ્ક્વેર. ચલો ચોકડી ગુણાકાર કરીશું. 1 માઇનસ x સ્ક્વેર dy બાય dx આખાનો વર્ગ બરાબર 1. પરિણામ નંબર 2. પરિણામ 2 નું x વિશે વિકલન લેતા જરા ધ્યાનથી જોજો. પ્રથમ પદ અચળ રહેશે. બીજા પદનું વિકલન કરતી વખતે ઘાત આગળ અને એક ઘાત ઓછી અને આધારમાં જે છે એનું આગળ વિકલન dy બાય dx નું ડબલ થશે d સ્ક્વેર બાય dx સ્ક્વેર. પછી બીજું પદ આપણે અચળ રાખીશું ઇન્ટુ પહેલા પદનું વિકલનમાં 1 નું 0 માઇનસ x સ્ક્વેર નું 2x જમણી બાજુ એક અચળ એનું વિકલન 0. બંનેમાં તમે જુઓ સામાન્ય શું છે તો dy બાય dx ની એક ઘાત, આ બેમાંથી એક ઘાત અને 2 અહીંથી આપણે સામાન્ય લઈશું. બરાબર ધ્યાનથી જોજો. 2 ઇન્ટુ dy બાય dx કોમન લઈશું તો પહેલા પદમાં શું બચશે 1 માઇનસ x સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર. બીજા પદમાં બચશે માઇનસ x ઇન્ટુ dy બાય dx એના બરાબર 0. આ પદ 0 સાથે ભાગાકારમાં આવશે. અંતમાં
1 माइनस एक्स स्क्वेर डी स्क्वेर वाई बाय डी एक्स स्क्वेर माइनस एक्स इंटू डी वाई बाय डी एक्स बराबर 0। बोलो बधाने ख्याल आव्यो? हजू आपणे आवो एक सवाल लईए छीए पण तमे पहेला आटલું ध्यान आपी અને બરોબર નોંધો। चलो क्लियर मित्रों, एकदम क्लियर। हजू આપણે આ પ્રકારની એક રીતનો બીજો સવાલ જોઈએ। જો y બરાબર m y બરાબર a e રેઝ ટુ mx વત્તા b चलो विद्यार्थी मित्रों, आवा प्रश्नों तमारे समय बचावो होय तो गुजसेट माटे पण एनो जवाब याद राखी लेवो। जुओ घातांकोनो सरवाळो छे, घातांकोनो गुणाकार छे, जोयुं तमे अहींया सहगुणकोनो, पण अहींया माइनस याद राखीशुं। हवे आवा प्रश्नों सॉल्व केवी रीते करीशुं? सौथी पहेला मूळ प्रश्नने चलो साबिती आपीए छीए। अहीं y बराबर a e रेज़ टू mx b e रेज़ टू nx आने समीकरण नंबर 1 आपीए। हवे समीकरण 1 नु x विषे विकलन करीए तो dy बाय dx। अहींया पहेલું पद अचळ छे, बीजा पदनुं विकलन e रेज़ टू mx इंटू m b e રેઝ ટુ nx અચળ અને nx નું આગળ થશે n। હવે આની અંદર આપણે સમીકરણ 1 નો ફરજિયાતપણે ઉપયોગ કરવાનો છે દોસ્તો। તો આ સ્થાને ઉપયોગ કરી શકો અથવા કોઈ પણ એક સ્થાને। તો આપણે આ સ્થાને ઉપયોગ કરીએ છીએ। જુઓ આવું સ્ટેપ સમીકરણ 1 માં દેખાયું તો જુઓ આ રહ્યું। તો જુઓ અહીંયા આવશે am e રેઝ ટુ mx વત્તા n। आ पदनी जग्या आवशे y माइनस a e रेज़ टू mx। an e रेज़ टू mx ny माइनस an e रेज़ टू mx। आ बन्ने मांथी m माइनस n a e रेज़ टू mx वत्ता ny सरल रूप में फेरवी अने आने समीकरण नंबर 2 आपीए। चलो अहींया सुधी बधा ज मित्रों ने बात क्लियर थई गई छे। चलो हवे बराबर ध्यान थी जोशो। समीकरण 2 नु फरीथी पाछा आपणे x विषे विकलन लईए तो d स्क्वेर y बाय dx स्क्वेर m माइनस n अचळ a अचळ e रेज़ टू माइनस mx m नु m अने घातांक नु आगळ विकलन m।
n અચળ અને y નું વિકલન થશે dy by dx. dy by dx માં પદ લાવવું છે એટલા માટે સમીકરણ 2 માંથી આ જે કિંમત છે તમે ધ્યાનથી જુઓ, આ સમગ્ર કિંમત જુઓ, આ પદને સ્થાને શું લખી શકાશે તે એમ તો છે જ ઇન્ટુ dy by dx માઇનસ ny રહેશે વત્તા n ઇન્ટુ dy by dx થશે. ચલો એમ અંદર ગુણ્યાની અંદર એકવાર ફરીથી જોઈ લો મિત્રો આ એક્ઝામ્પલને. એના બરાબર એટલે કે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર એમ ઇન્ટુ ડી વાય બાય ડીએક્સ માઇનસ એમ એન વાય પ્લસ એન ડી વાય બાય ડીએક્સ. આ બંનેમાંથી આપણે ડી વાય બાય ડીએક્સ કોમન લઈશું તો એમ પ્લસ એન થશે. ડી વાય બાય ડીએક્સ આ બધા પદને લઈ જઈએ ડાબી બાજુ. અંતિમ જવાબ ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ એમ પ્લસ એન ડીવાય બાય ડીએક્સ પ્લસ એમ એન વાય બરાબર 0. આવી રીતે આ પદ અહીંયા સાબિત થશે મિત્રો. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રોને? બરોબર સમજાય છે? ચાલો હવે આગળ જઈએ. ડબલ વિકલનની અંદર c ગ્રેટર ધેન 0 માટે x minus a whole square y minus b whole square is equal to c square હોય તો સાબિત કરો કે 1 plus dy by dx નો વર્ગ આખાની 3/2 ઘાત ભાગ્યા d square y by dx square અચળ છે. મિત્રો, આવો દાખલો જ્યારે પણ સોલ્વ કરવો હોય ત્યારે સૌથી પહેલા શું દેખાય છે તો જો dy by dx દેખાય છે અને બીજી વખતનું વિકલન દેખાય છે. એટલે બંને વખતના વિકલન આપણે આમાંથી શોધવા પડશે. x વિશે વિકલન કરીએ આનું તો 2 into x minus a અને આનું આગળ 1 થઈ જશે. 2 into y minus b અને આનું આગળ dy by dx અને c સ્ક્વેર નું 0 કારણ કે અચળ છે. x વાળા પદને લઈ જઈએ જમણી બાજુ. 2 2 કેન્સલ થઈ જાય અને પહેલું પદ મળશે આપણને dy by dx બરાબર માઇનસ x minus a upon x minus b સમીકરણ નંબર 2.
चलो क्लियर। હવે બીજી વખતનું વિકલન લેવું છે તો આ સમીકરણનું ફરી પાછું x વિશે વિકલન, તો d²y/dx² ભાગાકારના નિયમ પ્રમાણે છેદના પદનો વર્ગ લઈશું. છેદનું પદ અંશમાં, અચ્છા y - b છે, અહીંયા આવશે y - b ઇન્ટુ અંશના પદનું વિકલન આવશે 1 માઇનસ અંશનું પદ આવશે અને છેદના પદનું વિકલન આવશે dy/dx. સમીકરણ 2 માંથી આ સ્થાન ઉપર આ કિંમત મૂકી આપણે, તો y - b માઇનસ માઇનસ પ્લસ, કારણ કે આ પદ નેગેટિવ છે, ભાગ્યા y - b નો વર્ગ આવશે. આનો ગુણાકાર આની સાથે થશે, એટલે આપણને મળશે અહીંયા માઇનસ બ્રેકેટમાં y - b નો વર્ગ x - a નો વર્ગ થશે, ભાગ્યા y - b નો ઘન થશે. સમીકરણ 1 પરથી આનું મૂલ્ય c² છે, એટલે -c² અપન y - b આખાનો ઘન, અને સમીકરણ નંબર 3 આપીએ. ચલો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આપણને જે જોઈએ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ચલો હવે શું જોઈએ છે આપણને તે જુઓ. 1 પ્લસ dy/dx એનો વર્ગ અને આખાની 3/2 ભાગ્યા d²y/dx². dy/dx આખાનો વર્ગ એટલે x - a, y - b માઇનસ નો વર્ગ પ્લસ થઈ ગયો, આની આખાની ઘાતમાં આવશે 3/2 d²y/dx². આ લસા અહીંયા ગુણાશે, તો y - b નો વર્ગ x - a નો વર્ગ એની 3/2 ભાગ્યા છેદનો પણ વર્ગ એની પણ ઘાતાંક આવશે, y - b નો વર્ગ એની પણ 3/2 ઇન્ટુ d²y/dx². હાલ આપણે આની કિંમત મૂકતા નથી, જટિલ પદ બનશે એટલા માટે. અહીંયા જુઓ વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ ગયા. હવે આ જે પદ છે સમીકરણ 1 પર જેનું નામ c² છે, એની ઘાતમાં છે 3/2, પછી y - b નો ઘન, અને આની કિંમત છે -c² અપન y - b નો ઘન. ઉડી ગયા મિત્રો. અહીંયાથી વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, c નો ઘન ભાગ્યા -c², તો આ મળ્યા -c. આ જે પણ છે તે x વગરનું પદ છે એટલે અચળ કહેવાય. તો આવી રીતે બોલો આપણે સાબિત કરી શકીએ. આ ખૂબ જ અગત્યનો IMP ક્વેશ્ચન છે મિત્રો, બરાબર ધ્યાનથી સમજીશું આપણે. ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીશું.
વાય રેઝ ટુ એક્સ, એક્સ રેઝ ટુ વાય, એક્સ રેઝ ટુ એક્સ બરાબર એ રેઝ ટુ બી હોય તો dy બાય dx શોધો. ધ્યાન આપશો મિત્રો, જ્યારે ચલ રેઝ ટુ ચલ હોય ત્યારે સીધું વિકલન થતું નથી, લોગ લેવું પડશે. પણ ઘણા બધા પદો અહીંયા સરળામાં છે એટલે હાલ ઈચ્છવા છતાં પણ આપણે લોગ લઈ શકતા નથી. તો શું કરીશું આપણે આની અંદર? બધા પદને ધારીશું u વત્તા v વત્તા w એના બરાબર a રેઝ ટુ b. હવે આનું આપણે x વિશે વિકલન કરીએ તો du બાય dx, dv બાય dx, dw બાય dx અને અચળ પદનું વિકલન 0, જ્યાં u કોણ y રેઝ ટુ x, v કોણ x રેઝ ટુ y અને w કોણ તો x રેઝ ટુ x. બરોબર ધ્યાનથી સમજીએ. સૌથી પહેલા બંને બાજુ લોગ લઈશું તો x ઇન્ટુ log y થશે. હવે આનું આપણે વિકલન કરીએ તો log u નું વિકલન 1 upon u અને u નું x સાપેક્ષે du બાય dx, x અચળ log y નું 1 upon y ઇન્ટુ y નું આગળ dy બાય dx, પછી log y અચળ અને x નું x સાપેક્ષે વિકલન 1. તો du બાય dx બરાબર u ઇન્ટુ u આ બાજુ આવશે x upon y dy બાય dx પ્લસ log y. તો એનો જવાબ આવશે y રેઝ ટુ x ઇન્ટુ x upon y dy બાય dx પ્લસ log y. સમીકરણ નંબર 2 આપીશું આપણે આને. ચલો અહીંયા સુધી વાત એકદમ ક્લિયર થઈ મિત્રોની. હવે આનું પણ બંને બાજુ લોગ લેવાના. log v બરાબર y ઇન્ટુ log x, x સાપેક્ષે વિકલન 1 upon v dv બાય dx, y અચળ log x નું 1 upon x, log x અચળ અને y નું વિકલન થશે dy બાય dx. તો dv બાય dx એના બરાબર v આ બાજુ ગુણાકારમાં, v એટલે કોણ તો x રેઝ ટુ y, y upon x પ્લસ log x ઇન્ટુ dy બાય dx. ચલો આટલી વાત ક્લિયર થઈ મિત્રો. હવે આમાં log લઈશું તો log w બરાબર x log x, આનું વિકલન 1 upon w અને dw બાય dx, x અચળ log x નું 1 upon x, log x અચળ ને આ x નું થઈ જશે 1, આ ઉડી ગયા. તો dw બાય dx એના બરાબર w મતલબ x રેઝ ટુ x 1 પ્લસ log x. સમીકરણ નંબર 4. સમીકરણ નંબર 3. ચલો બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? એકદમ ક્લિયર થઈ ગઈ વાત. હવે આ 3 સમીકરણની કિંમત 2, 3 અને 4 સમીકરણ 1 માં મૂકવાના છે ભાઈ. દાખલો બહુ કોમ્પ્લિકેટેડ લાગે છે, રીત પર ધ્યાન આપજો. રીત સરળ છે આની. ચલો તો સૌથી પહેલા શું મૂકીશું આપણે? પહેલું સ્ટેપ y raised to x into x upon y dy by dx વત્તા
log y, પછી x રેઝ ટુ y ઇન્ટુ y અપોન x વત્તા log x ઇન્ટુ dy બાય dx, અને પછી x રેઝ ટુ x 1 પ્લસ log x બરાબર 0. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પદમાંથી dy બાય dx કોમન લેવું છે, પણ એ પહેલા બધા કૌંસ આપણે છૂટા પાડી દઈએ. તો y રેઝ ટુ x x અપોન y dy બાય dx, y રેઝ ટુ x ઇન્ટુ log x x રેઝ ટુ y ઇન્ટુ y અપોન x log x ઇન્ટુ dy બાય dx પ્લસ x રેઝ ટુ x, એમાંથી કંઈ કોમન લેવાનું જ નથી એટલે આપણે એને અલગ જ રાખવું છે. હવે જુઓ ધ્યાનથી, આ જે પદ છે તે અને આ જે પદ છે તે એ બંનેમાં dy બાય dx આપણે કોમન લઈ લઈએ. dy બાય dx કોમન, શું બચવાનું? x ઇન્ટુ y રેઝ ટુ x માઇનસ 1, y ની એક ઘાત છે, અહીંયા y ની x ઘાત છે, વત્તા log x ઇન્ટુ x રેઝ ટુ y. બાકી બધા જ પદને આપણે જમણી બાજુ લઈ જવા છે. જરા ધ્યાનથી જોજો, આ પદ છે, આ પદ બધાને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ બધામાંથી કોમન, y રેઝ ટુ x log x, y x રેઝ ટુ y માઇનસ 1, x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. આપણો અંતિમ જવાબ રહેશે dy બાય dx એના બરાબર માઇનસ y રેઝ ટુ x ઇન્ટુ log x, y ઇન્ટુ x રેઝ ટુ y માઇનસ 1, x રેઝ ટુ x 1 પ્લસ log x, અને ભાગાકારમાં રહેશે x ઇન્ટુ y રેઝ ટુ x માઇનસ 1 વત્તા log x ઇન્ટુ x રેઝ ટુ y. આ આપણો અંતિમ જવાબ છે મિત્રો. ચલો બધા મિત્રો આ જોઈ રહ્યા છો પ્રશ્નને? તમને ખ્યાલ આવી જાય છે? ચલો મારા વિદ્યાર્થી મિત્રો, હવે આવા જ પ્રકારનો ચલ રેઝ ટુ ચલ પ્રકારનો એક લાસ્ટ સવાલ લઈએ, અને પછી વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની પ્રેક્ટિસ જે કંઈ પણ રહી ગઈ હોય એ તમારે જાતે કરવાની છે. મારું કામ છે તમને સરળતા કરી આપવાનું, માર્ગ બતાવવાનું. હવે એના પર ચાલવાનું તમારે છે. મિત્રો સમજદારીપૂર્વક આગળ વધીશું. ચલો આ પ્રકારના સવાલ થોડા જોઈએ આપણે. y બરાબર a રેઝ ટુ t પ્લસ 1 અપોન t અને x બરાબર t પ્લસ 1 અપોન t ની a ઘાત હોય તો dy બાય dx આપણે શોધવું છે. મિત્રો આમાં બંનેનો ગુણાકાર કરવાનો કોઈ અર્થ નથી. આની અંદર આપણે log પણ નહીં લઈ શકીએ કારણ કે ચલ રેઝ ટુ ચલ નથી. આ સાદું પદ છે a રેઝ ટુ x ના જેમ, એટલે આનું આપણે સીધું વિકલન કરીશું, પણ t સાપેક્ષે dy બાય dt t પ્લસ 1 અપોન t a રેઝ ટુ x એમનું એમ ઇન્ટુ log a e આધાર, પછી ઘાતાંકનું આગળ વિકલન થશે, એમાં t નું વિકલન 1 થશે અને 1 અપોન t નું માઇનસ 1 અપોન t સ્ક્વેર. આમ તો આનું નામ y છે, y રાખવું હોય તો એ ચાલશે અને આમને આમ રાખવું હોય તો એ
વાય મૂકી દઈએ log a e આધાર ટી સ્ક્વેર માઇનસ 1 ભાગ્યા ટી સ્ક્વેર, આને આમને આમ રહેવા દઈશું. ચલો હવે અહીંયા એક્સનું વિકલન ટી સાપેક્ષે dx બાય dt, આ થઈ ગયું x રેઝ ટુ n પ્રકારે. ઘાત આગળ આવશે, t પ્લસ 1/t ની એક ઘાત ઓછી આવશે ઇન્ટુ આધારનું આગળ એટલે આનું આગળ વિકલન થશે 1 માઇનસ 1/t સ્ક્વેર. લસા લેવો હોય તોય ઠીક, ના લેવો હોય તોય ઠીક. a ઇન્ટુ રેઝ ટુ a માઇનસ 1 ઇન્ટુ ટી સ્ક્વેર માઇનસ 1/t સ્ક્વેર. હવે આપણને જે જોઈએ છે તે dy બાય dx નો મતલબ થશે dy બાય dt ભાગ્યા dx બાય dt. y log a e આધાર ટી સ્ક્વેર માઇનસ 1 ભાગ્યા ટી સ્ક્વેર, a ટી પ્લસ 1/t ની a માઇનસ 1 ઘાતાંક ટી સ્ક્વેર માઇનસ 1 ભાગ્યા ટી સ્ક્વેર. આ આખું પદ ઉડી ગયું મિત્રો. આનો અંતિમ જવાબ log a e આધાર ઇન્ટુ વાયના સ્થાને a રેઝ ટુ ઇન્ટુ a રેઝ ટુ t પ્લસ 1/t ભાગ્યા a ઇન્ટુ t પ્લસ 1/t રેઝ ટુ a માઇનસ 1, આનો જવાબ છે મિત્રો. બોલો, ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો? વિકલન કેવી રીતે કરીએ છીએ એ અગત્યનું છે. સૂત્રો, નિયમો એ આપણે યાદ રાખવાનું. ચલ રેઝ ટુ ચલ હોય તો. ચલો, ક્લિયર છે એકદમ વિદ્યાર્થી મિત્રો? તો આજના વિડિયો સેશનમાં આપણે આટલે સુધી રાખીશું. મને આશા છે કે તમને ખૂબ સારી સમજ પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર નંબર 5 સંપૂર્ણ રીતે પ્રેક્ટિસ કરો. મોટે ભાગે શ્રેણિક અને નિશ્ચાયક તો તમે ગણતા જશો, એની પણ પ્રેક્ટિસ ચાલુ જ રાખજો. અને પછીથી આપણે ચેપ્ટર નંબર 6 માં પ્રવેશ કરીશું. બરાબર છે મિત્રો? બસ, તો આટલે સુધી રાખીશું. ધન્યવાદ.